ગુગ્ગુ હા લે ગુગ્ગુ બોલો. વરસાદ રાતે વરસાદ થયો તો જોવા આવ્યો તો દાડમમાં. હું તને શું કહું શું? આપણા કાકા આયા કે નહીં? બરોબર તને મારે મને મારે હજુ મને માથું ચડ્યું બરોબર ઓલા શિવાને મારે તો ઓલાને કેમ ના માર્યું નાના ખોમીટિયાને એ તો એને દાળમાં કંઈક કાળું લાગે એટલે એને બાપાને નહીં બોલાયા હોય ને એને કેમ ના મારે એ વિચાર આવે એ તો બાપાનો લાડલો હતો. એ જ જોવાનું હોય ને મને લાગે વ્યામ જાય આ ડોહો રહ્યો ને એને જ બોલાયો લાગે આ ડોહો બોલાવે તો એ બોલાવે પણ એટલે મરી ગયેલો પાછો ના આવે તો હું એનું પંડમાં ભૂત આવે તો ખરું ને ભૂત બોલાવે આવે એટલે પણ આનું કંઈક કરવું પડશે. તો એક કામ કરો આપણે જે બીજા આપણા ભાઈ બને કે નહીં હા એ આગળ બેઠા હે એને લઈ જઈએ એને ઓલાને બેઠો પડનો ફેંટાઈ નાખી હવે એને ફેટાવશે ને તો આપણને ડોહો ફેટાઈ નાખશે. એટલે આ પણ એને આપણે પૂછવું તો પડશે ને કે તું બાપાને કેમ બોલાવી કે હવે મર્યા પછી તો શાંતિથી એમને જીવવા દે ને અમને જીવવા દે. આ જીવતા હતા તારે નતા જીવા દીધા ખબર હા, ને તમને? નક્કી મને એવું લાગે કે આ જમીનના બધા લીધે તો નહીં બોલો છો ને. એવું જ લાગે કે આજે ભાઈ ટપકી જાય ને તો કે હું બધું હા, પડી જાય. ડોહો કે આમને ટપકાઈ દેતા કે હું બધું લઈ કરું ને. લઉં એવું કંઈક લાગે આપણે જઈએ કાકા ઓલા માણસો લઈ જઈએ. હા તો કશું વાત હેડો કંઈક તો કરવું પડશે. કંઈક તો એટલે આ ડોહો નક્કી મારી વહા નખરતો એવું લાગે મને તો ભડકારો એવો આવે કઈ દેખાતું નહીં ને આમ કોક હસતું હોય દોત કાઢતું એવું લાગે છે મને અહીં ભગવા દે કાં તો ડોહો પાછું એનું ભૂત આવી ગયું લાગે કાં તો શું લે એટલે આ એ મને ડોહો એવો આભાસ થાય છે બુડો લે તને તો થોડા દિવસે આભાસ થાય હે. એટલે હમણાં કોઈ કૂક મારતું હતું એવી ગરમી તો જો બુડો કેટલી મને આમ ઠંડી એસી જેવી હવા આવતી હતી એટલે આ હે ને ચોમાહાને એવું થાય છે ને અને ગભરામણ થતી હશે આ ડોહો બહુ એટલે મને તો લાગે અને આજુમાં ડોહર ભૂત હશે ને તો અડધા બાટલી પૂરે ના નખાઈ દો તો અડી ખાડ મેં ગેજી આજ તમને કોઈ દેખાય નહીં દેખાતું. દાંત કાઢવાનો અવાજ આવતો હતો હે હા 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 એવો અવાજ આવતો હતો એવું? હા, એવું લાગ્યું મને હા, અવાજ આવ્યો હશે. ઓલાનો પૂછપરછ કર ને તું પેલા. એ તો મળી જાય આગળ જ બેઠા ફોન કરો ભાઈ બને એ તો હા, તો આગળ એવું કર. બેઠા દોવા જોડે એટલા પૈસા હતા કે આશીષી આખો રોડ તૈયાર થઈ જાય ચાલો જાગૃતિ કે રેડી કરી આ બેઠા આપણા માણસો જો શું કરું તે માણસો? આપણે તૈયાર થઈ જાવ હાલો એક ગાળો પહોંચવાનો હોય ચમ કને તો લગન તો પોખવા જવાનું. એટલે પહોંચવાનો એટલે ધીબેડવાનો નહીં ઓલા ને તો એમ વાત કરો ને યાર. ડિબ્બાનો હોય કારણ કે એ બધી ખબર હે ને એ બધું કાર્ય કરતા એ જ છે એવું? આ બધું એનું એ લાવે છે એ જ બાપાનો પાછો લાટો ચાલે એ તાંત્રિક વિદ્યા શીખી જ તો નહીં આવે ને. આમ જાણે હેડો આપણે જઈએ હવે એની પાસે તો કઈ લીધા ખરા ને બાળા હે હે એટલે એ તો ભૂલી ગયું એ તો એક કામ કરો ને આગળ આપણે લઈ લેવું દુકાન લાકડી છે, લઈ લેવું. પેલા કાકા આગળ રોડ બનાવ્યો તો કેવું એવું ના થઈ જાય તારા કાકા કંજૂસી હતા કશું મને બંધાવ્યું નહીં તને બંધાવ્યું નહીં. હે એટલું માથાકૂટ કરી મર્યા હતા તાળે અંગૂઠો લીધો હોય તાળા મેર આવ્યો નગ્ગર શું મેંડે તો એ આવ્યો. તો દસ્તાવેજ પેલા મેં કરાવી મૂકી દીધો એટલે બહુ આ લઈ લો સારું પાવડા લઈ લો પાવડવાનો હોય ને અને આપણે તો હાથ જ કાપી એટલે આપણા હાથ જલ્દી ચલો ચલો ભગવાન ચાલો ઘણા હા ઓલો બેઠો છે ને હાથમાં તો મારા હે લે કાકા આ મને તમારા ભડકારા વાગતા હતા મને ખબર હતી કે તમે આ હાજર છો પણ મારા ભાઈ નતા માનતા હું કહેતો તો એટલે એ ગાઢના મેળા મારતો હતો તો શું કાકો કાકો તું કરી રહ્યો હે કાકા તને કઈ દઈ ગયા હે લા મને જે દીધું હે ને એ મારી માટે હવાયું હે આ મૂર્ખા માનતા નતા પણ મારા કાકા એવા માર્યા ને એમને પણ કાકા મારી એક જ ઈચ્છા હે કે તમે આયા પ્રગટ થયા હોય તો મને તમારા દર્શન કરવા હે હોય એટલે તમે આવો જો અગરબત્તી લઈને આવ્યો હું મોંઘા ભાવની અગરબત્તી લાવ્યો હું મોંઘા ભાવની એ ધોમાડા કરું ને તો તમે દોડતા દોડતા આવવાના હો બરાબર એટલે મારે તમારા દર્શન કરવા હે તમે આવો કાકા હોય ત્યાં મારા ભાઈ પર તો મને વિશ્વાસ નહીં તમે જાણે જો તમને મારી એકતા હોય તો હું તો એમનો ભાઈ હું આ બાપને મારી એક તો ભાઈને ગમે તારા મારી એક એટલે મને શંકા છે એમની ઉપર તમે આવો તો સારું કાકા હોય ચલો હવે પાડવાનો હે
લે સુરેલા મારા ફોન આવ્યો હું વાત કરું તાવ તમે એની જોડે વાત હા તો કરો હમણાં હિસાબ કરીએ નો હવે પહેલા હા આવો કાકા આવો હાલો આવો જલ્દી આવો તમે આવો જલ્દી આવો કાકા તમે તમારા હા ભાઈ એવું કર્યું આવું માંડ્યું હા? અગરબત્તી ને ધૂપ ધબકારા ને માળા ને આ મારા કાકાને બોલાવું એવું હે હા મારા કાકા પંદરે આવ્યા હતા તો મને હરકી વાત કરીને નહીં ગયા પૂરી એટલે પૂરી વાત કરવા બોલાવું હું મારા કાકાને તો મેન ગુનેગાર અમારો તું છે એમ ને અમને એ! ખવડાવવાનો શિવાના માર ખવડાવી પેલા ગુગાને ખવડાવી આ બૈરા અમારા ફરાઈ નાખ્યા આ માર ખવડાવી તો તને કેમ કાકાઈ ના મારે એટલે એ હું લાટકો હતો કાકાનો ચલો લાટકો હારે વસોડી નાખો એ! વસોડી નાખો તો જો બાબા જો બધા નામ ના લે જો ભાગી નાખો જો જો એ બચાવ કરો મિત્રો કાબુ ન મરી જાય તો કોઈ બચાવ. કાકા મને માર્યો કાકા જો મને અત્યારે ધોળા દિવસે હું તમારી સેવા કરતો તો ને મને મારી ગયા આ મારા ભાઈઓ હે જુઓ તમે જુઓ આ તમારા ના થયા તો મારા સીના થવાના હે આ કેમ નો હોય સુરેશલાલ આનંદ હા ઓ મોટો ભાઈ કેમ રહો હા હે ઓલો મારી ગયો મને શું મારી ગયો સોબો ઈ તમે બધા ભેગા જ છો સોમો કોક બીજા બે માણસ લઈને એના મજૂરને લઈને આવ્યો તો મને ચેવો માર્યો બરાબર હે હા હજુ દુકે બૈરામાં તો તમે શું કરતા હતા હે? હે એ તમને માર્યો કઈક તો કઈ કર્યા હોય ને હું કાકાની સેવા કરવા માટે અગરબત્તી ને બધું લા લાવ્યો. એ મર્યા પછી સેવા ના હોય જીવતી સેવા નહીં કરી દે તે તો નકરા હે ને નકરા કાકા કાકા કરીને તો કાકાનું કરી નાખ્યું હોય તું જીવતી સેવા નહીં કરી મરે જેવી સેવા કરે હે સેવા એટલે પંદર બે દાડા પેલા કાકા આયા હતા હા આયા તા મને કઈક કહેવા આવતો હતા કાવા આયા તા પણ કઈક કહેવાય જાતા જાતા જતા રહ્યા જતા રહ્યા એમ ભાઈ તું હે ને હવે કઈક કાવતરા કરી રહ્યો હે કાકાના બોલાય ને અમારા ઉપર કઈક કરાઈ રહ્યો હતું તને નહીં ચાલતા એમ નહીં કઈ કરાવતો નહીં ભાઈ હવે તમારું ખરાબ કરી મને શું મળવાનું હોય લે? અલ્યા અમારું ખરાબ કરીને મળવાનું તો આ બધું મળવાનું હોય ઘર ઉપર જપ્ત કરવાનો તું મને નહીં કરતી એટલે આજુ હમણાં જ હમણાં દાદાના ખેતરમાં ઉલાડીને ડોહાઈ નાખે તો કઈ તારા કાંઢે શાંતિ રાખો હજુ મારો કાકો આવશે ને તો તારા કાકા દે દે હવે આયા ને તો અંદર બાટલી પૂરી નખાઈ દઈશ અને કોઈ ખારો ભૂવા છે ને તો તને જીવતો બાટલી પુરાઈ દઈશ તમે આ બાટલીમાં પૂરશો ને તો બાટલી ફોડી નાખ તું બાટલી ફોડીને તો બતાવજે તને ના ફોડી નાખું ને તો મારું નામે ગુગો નહીં અને આટલા કાકાને બોલાવતા પેલા વાર વિચાર કરજે આટલા ગુગો રે ને તને નહીં છોડે તારા કાકાને નહીં છોડે એટલે જીવતા તો અમને હક નહીં લેવા દીધો પણ મરતા તો હક લેવા દે કઈ વાંધો નહીં મારા કાકાને તો બોલાય આજે બોલાય છે તારા કાકાને બોલાવો તો બોલાવજે અને ના બોલાવજે ને તારા કાકાને નહીં છોડું તને નહીં છોડું કાઢ્યો કાકો તારો કાકાને તો મન મેઠાઈ નહીં મેળવાનો તારા કાકાએ મને દાડમમાં ઉચકીને નાખ્યો હોય હજુ તને મારશે મારો કાકો તે મને માર્યો હોય ને બદલો લેવા આવશે મારો આ તો કાકો તારા કાકા છોડે તારા કાકા ઓલો તો હારો ભૂવો ગોતીને લાવ તું ભૂખ ગોત કે ગમે ગોત પણ મારો કાકો તને નહીં છોડે આ તારા કાકાને હે તારા કાકાને નહીં છોડવાનો કે તને નહીં છોડવાનો આ મારા કાકાની અગરબત્તી નાખી દીધી મારા કાકા હવે તારે આવું જ પડશે હો આ બે ભાઈ થઈને મને જો માર્યો કાકા તું જોઈ રહ્યો છું ઉપર બેઠો બેઠો તું જોતો છું હજુ આવ્યો ચમ નહીં હા કાકા તારે આવવું પડશે કે આનો બદલો લેવો પડશે ઓએ હા જા ઉપડે તો એકદમ ભડપ થાતો આ મારા ભડપ જાતો તો ને તો તમારી કોઈ ટેડો મેળો નહીં હેડું દેખાતું કહે નહીં દેખાતું કોણ આવેલું છે હે કઈ અવાજ આવે તમને અવાજ હે એટલે હવે અવાજ આવે કે આખી ધરતી માથે ફાટી જાય
પણ હું હવે ના બીજું કારણ હું બે ભાઈ ભેગા થઈ ગયા હે